સોની સમાજ સિટીઝન સિનિયર સિટીઝન દ્વારા આયોજિત શ્રી યમુનાજીના લોટી ઉત્સવ. પહેલા તો એક વખત આ સિનિયર સિટીઝનને આપણે તાલીઓથી વધાવીએ. હા, કહેવત છે કે ગઈઢા ગાડા વાળે. જે કાર્ય શક્ય નથી એ કાર્ય એ લોકોએ, મને એમ છે હું જુલાઈમાં લંડન ગયો ત્યારે અમે તારીખ કાઢી હતી. ત્યારથી લઈ અને સતત આ કાર્ય માટે એમની આખી સમગ્ર ટીમ, કઈ રીતે વ્યવસ્થા કરવી, શું કરવું, આ બધી વ્યવસ્થા કરી. પણ આપણા પુષ્ટિ માર્ગમાં એક કહેવત છે કે કસોટી વિના ઠાકોરજી મળે નહીં. થોડીક વાર તો એ લોકોની કસોટી કરી, હારે અમારી કસોટી હતી. આ 4 વાગે વાડી મેળી અને અત્યારે થયા છે 6:15. 6:15 વાગે તો આખું વિશ્રામ ઘાટ ઊભું થઈ ગયું છે. હા, એમાં મારી મહેનત કે કંઈ નથી, પણ ઠાકોરજીની કૃપા વિના કાંઈ શક્ય બનતું નથી. તો ઠાકોરજીએ કસોટી કરી, પણ હારે કોણ હતું? હા, માં એવી છે ને, દીકરાને ખીજાઈ શકે અને ઘરવાળાને ખીજાઈ શકે. ધ્રુવજી યમુના કિનારે ભક્તિ કરી, એક પગે ઊભા રહી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. લક્ષ્મીજીને ખબર પડી એટલે લક્ષ્મીજી કીધું આ એક નાનું બાળક છે, ભક્તિ કરે છે, ચાલો. પણ વિનંતી કોને કરી? યમુનાજીએ. આમાંથી વિશ્રામ ઘાટ કેટલા ગયા છે? હાથ ઊંચો કરજો. વાહ! યમુનાજીની ચુંદડી મનોરથ કેટલાય કર્યો છે? કર્યો હોય કે મનોરથમાં ગયા હોય. વિશ્રામ ઘાટે આરતી કેટલાય કરી? હવે હું જે કહું છું એ સમજીને હાથ ઊંચો કરજો. વિશ્રામ ઘાટે ઓલી કચોરી કેટલાના મગજમાં છે? આ જો અહીંથી જ શરૂઆત થઈ, એમાં હું આવું. થાય શું ખબર છે? કોઈક પહેલી વાર વિશ્રામ ઘાટ વ્રજમાં જતો હોય ને શું કે ખબર છે? ઓહો, વ્રજમાં જસ, વિશ્રામ ઘાટે છે ને, તું જોજે ઘાટથી આગળ 10મી દુકાન છે ને, શું કચોરી મળે. અને પાછા આપણે યમુના કિનારે ઊભા હોય, વિશ્રામ ઘાટમાં ઊભા હોય અને ત્યાંથી પાછા ફોન કરતા હોય, એટલે કચોરી ક્યાં મળે છે? તો યમુનાજીની કૃપા ન થાય. કાગડો રાજકોટથી ઉડે, ગંગાજીમાં યમુનાજીમાં પાક બોળી આવે તો એને કઈ પુણ્ય ન મળે. મારા વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગની અંદર યમુનાજીના સ્વરૂપની જરૂર જ નથી. યમુનાજીનું જલ છે એ જ સ્વરૂપે જ છે. આપણે ઠાકોરજીને જારીજી ધરાવીએ છીએ ને, જારીજી યમુનાજી છે, જલ સ્વરૂપે જ છે યમુનાજી.
તો પુષ્ટિ માર્ગમાં યમુનાજીની કૃપા વિના તમે ઠાકોરજી સુધી પહોંચી શકતા નથી. આજે હું ને તમે બધા એટલા બધા ભાગ્યશાળી છીએ કે યમુનાજી કૃપા કરી અને આપણી ઉપર કૃપા વરસાવવા આવ્યા છે. યમુનાજી એકલા નથી આવ્યા, ઠાકોરજી સાથે છે અને શ્રી વલ્લભ સાથે છે. વલ્લભની કૃપા વિના પણ યમુનાજીની કૃપા ન થાય, વલ્લભની કૃપા વિના પણ ઠાકોરજીની પ્રાપ્તિ ન થાય. કોઈ પણ જીવ યમુનાજીની શરણમાં જાય છે ત્યારે યમુનાજીની વામ ભુજા ફરકે છે. યમુનાજી ઠાકોરજીને વિનંતી કરે છે કે હજારો વર્ષોથી વિખૂટો પડેલો જીવ હવે તમારી પાસે આવ્યો છે, હવે એના કોઈ દોષ જોશો નહીં. ગમે એવો હોય ને તો એને અપનાવી લેજો. એટલે પુષ્ટિ માર્ગમાં યમુનાજીનું એક નામ છે કૃપા દેવી. કોઈ વૈષ્ણવ એમને એમ કહેતા હોય કે શાસ્ત્રીજી અમને સેવામાં ચિત્ત લાગતું નથી, અમને પાઠમાં ચિત્ત લાગતું નથી. જેને સેવામાં ચિત્ત ન લાગતું હોય, પાઠમાં ચિત્ત ન લાગતું હોય, યમુનાજીનો આશ્રય કરો. 6 મહિના તમે યમુનાષ્ટકનો પાઠ કરો ને જો તમારી ઉપર ઠાકોરજી શું કૃપા કરે છે. આટલા કૃપાળુ છે. ને હું તો ઘણી વાર કહેતો હોય, કાંઈ પણ જોતું હોય ને તો મમ્મીને કહેવાય, હરેશભાઈ પપ્પાને બહુ ડિસ્ટર્બ ન કરાય. પપ્પા છે ને બાના ઘણાય કાઢે, મમ્મીને મનાવો. મમ્મી માની જાય પછી પપ્પાને કેમ મનાવે મમ્મીને આવડે છે. એમ પુષ્ટિ માર્ગમાં યમુનાજી રાજી થઈ જાય તો ઠાકોરજી આપોઆપ રાજી થઈ જાય છે. તો યમુનાજીનું સાનિધ્ય આપણે પ્રાપ્ત કર્યું છે. અહીંયા બધાની પાસે યમુનાજી છે. કંકુ આવી ગયું છે, ચોખા આવી ગયા છે, એક એક બબે વાટ આવી છે. અત્યારે એક આરતી અત્યારે થશે, એક આરતી આપણે છેલ્લે કરશું. બધાની પાસે મિશ્રી ભોગ આવ્યો છે, બરાબર? તો આપણે પેલા પૂજનનો ક્રમ છે એ પૂજનનો ક્રમ કરશું, પણ એ પૂર્વે બધા 2 હાથ ઊંચા કરો. બોલો રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. 3 વખત તાલી પાડો. બોલો રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. 3 વખત તાલી પાડો. આ બધા ખડખડાટ દાંત કાઢો. અમારા વ્રજમાં કહેવત છે, હસે એનું ઘર. આમ હરકા દાંત કાઢો, હજી હરકા. જેના ઘરવાળા બાજુમાં બેઠા છે ખાસ હસો. હા, પછી મોકો ન મળે. હસુભાઈ આટલું એક ધ્યાન રાખવું. ઘરમાં પ્રવેશ કરો ને ત્યારે બહારનું બધું ટેન્શન મૂકી દેવું. ઠાકોરજીના નિજ મંદિરમાં પ્રવેશ કરો ને ત્યારે બધું ટેન્શન મૂકી દેવું. ઘણા જોજો 2 જણાને માથાકૂટ થઈ હોય ને બધી ઠાકોરજી પાસે કાઢે. ઠાકોરજી કે મારો શું વાંક, મેં તો કાંઈ બોલ્યો નથી. એટલે આપણે અહીંયા ઠાકોરજીના સાનિધ્યમાં છીએ. એટલે આપણે હસતા હસતા ઠાકોરજીની વિનંતી સાથે યમુનાજીનું પૂજન કરવાનું છે. આઈએ પેલા મંગલાચરણ કરી 2 હાથ જોડી શ્રી વલ્લભને, શ્રી ઠાકોરજીને, શ્રી ગુસાઈજીને આપણે યાદ કરીએ. ચિંતા સંતાહંતારો યત પાદા ભુજરેણ
स्वीयायानं तानिजाचार्यं प्रणमामि मुहुर्मुहुः प्रणमामि मुहुर्मुहुः यदनो ग्रहन्तु जन्तो सर्वदुःखादिगो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः नमामि हृदयशेषे लीलाक्षरादिशायनम् लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानम्